નવા આરબીઆઈ એલસીઆરના નિયમોની રજૂઆત થઈ ગઈ છે, જેમાં એક મોટી રાહત અપાઈ છે. હવે એલસીઆર એટલે કે શું? એટલે કે લિક્વિડિટી કવરેજ રેશિયો, જે દરેક બેંકે પોતાના સરકારી ખાતાઓમાં એક મેન્ટેન કરવો પડતો હોય છે, અને જે રકમને એ ધિરાણ માટે યુઝ નથી કરી શકતા એને એક આ એલસીઆર રેશિયો કહેવામાં આવતો હોય છે, ને એમને ઓલવેઝ મેન્ટેન કરવો પડતો હોય છે. તો જૂના નિયમ પ્રમાણે સ્ટેબલ ડિપોઝિટ જે માટે 5% જીસેકમાં રાખવા પડતા હતા. હવે 2024ના ડ્રાફ્ટ નિયમો પ્રમાણે સ્ટેબલ ડિપોઝિટ રેટમાં રિટેલ ડિપોઝિટ માટે એલસીઆર 5% પ્લસ 5% એટલે કે 10% થયો છે. જૂના નિયમ પ્રમાણે અનસ્ટેબલ ડિપોઝિટ વિથ મોબાઈલ ઇન્ટરનેટ કનેક્શન માટે 10% એલસીઆર હતો, જે બોન્ડ્સમાં રખાતો હતો. 2024ના ડ્રાફ્ટ નિયમો પ્રમાણે અનસ્ટેબલ ડિપોઝિટ માટે 10% પ્લસ 5% એટલે કે 15% એલસીઆર મેન્ટેન કરવો પડશે. આરબીઆઈના નવા એલસીઆર નિયમોમાં જે મોટી રાહત આપવામાં આવી છે, એમાં સ્ટેબલ ડિપોઝિટ પર એલસીઆર 5% પ્લસ 2.5% એટલે કે 7.5%, અને અનસ્ટેબલ ડિપોઝિટ પર એલસીઆર 10% પ્લસ 2.5% એટલે 12.5% પર રખાયો છે. નવા નિયમો હોલસેલ ડિપોઝિટ પર પણ ભાર આપી રહ્યા છે, જેને એક મોટો લાભ થઈ રહ્યો છે. 3 પ્રકારની હોલસેલ ડિપોઝિટ્સ હોય છે: કોર્પોરેટ ડિપોઝિટ, જે એલસીઆર જેનામાં 40% હતો, અને ફાઇનાન્શિયલ કંપની ડિપોઝિટ, જેમાં એલસીઆર 100% હતો. અધર લીગલ એન્ટિટીઝ લાઇક ટ્રસ્ટ અને એચયુએફના પાર્ટનરશિપ પર એલસીઆર 100% હતો, એટલે કે 100% હતા. હવે નવા નિયમ પ્રમાણે અધર લીગલ એન્ટિટીઝ પર એલસીઆર ઘટાડીને 40% કર્યો છે, જે ટોટલી અનએક્સપેક્ટેડ હતો. અને 2024ના નિયમો પ્રમાણે બેન્કોએ બોન્ડમાં વધારાના 5 લાખ રૂપિયા પણ રાખવા જરૂરી હતા. આજના નિયમો પ્રમાણે બેન્કોને બોન્ડમાં એલસીઆર 6%થી વધારાના આપ્યા છે, એટલે કે 2.7%થી 3 લાખ કરોડને વધારાના અપાયા છે. તો એક બધા જ મેજર્સથી એક ઘણી બધી રાહત આજે બેન્કિંગ સેક્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે, અને એની અસર બેન્કિંગ કાઉન્ટર્સ પર પડતી દેખાઈ રહી છે.